सर्वभूतेषु मा शक्तिरूपेण संस्थिता नमोस्तुस्ते 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 नमो नमः। मात प्रमाद प्रवास मारी विलाद विषाद प्रमाद प्रवास जले प्राण पर्वत शत्रु मध्य सदा कृपाहि गति स्वम तमेका भवानी मारी गति स्वम तमेका भवानी। भगवान काशी विश्वनाथ महादेवना निज सानिध्यની માલિકો नामधारी व्यक्तिओ एमां 18 वरण અને મારો રાજપૂત સમાજ એમનું સાનિધ્ય છે। કોઈ કલાકારની વ્યાખ્યામાં જેમ નિર્મલસિંહ બાપુએ કીધું એમ કલાકાર થઈ અને આવું એવું નથી, પણ મારા વડીલ મારા માવતર એટલે અમારે કાકા શ્રી લબ્બીર કાકા, ભાઈ શ્રી નિર્મલસિંહ બાપુ। વધારે આનંદની વાત એ છે કે અત્યાર સુધી બધા કલાકારોને જાળવી અને જે બેઠા છે જેને ખાલી જોઈને તો અંદર ઉર્મી આવે, અંદર ઉર્જા આવે। રાજભરભાઈ મારું બાજુનું ગામ હાજડીયારી
અને જેબી જાડેજો સાહેબ અતિરેક નથી કરતો, મેં સાંભળ્યું છે ત્યાં સુધી. બાકી મારા માટે તો એ વડીલ છે, મારે તો એને વંદન જ કરવાના હોય. પણ બીજો જો કોઈક નમી જાય તો પાપ ધોવાઈ જાય. આવો ગરાશ્યો, આવો રાજકોટ. આ જીવનનો લગીર કાકા, મને એ આનંદ છે કે તમે નિર્મળસિંહભાઈ બધા કદાચ મને સાંભળી લેવો. પણ આજ બાપુ બેઠા છે અને મારે જયારે બોલવાનું છે એ મારા જીવનનો લાવો નહીં, મોકો નહીં. મોકો તો ચોર ગોતે ભાઈ, કારણ કે આમાં જાજા પોલીસ વાળા બેઠા છે એટલે એને ખબર હોય. મોકો છે ચોર ગોતે, પણ અવસર આવો પવિત્ર ગરાશીઓ ગુલામાં. મેં એવું સાંભળ્યું છે, હવે અહીંયા પોલીસ સ્ટેશનમાં કોઈ જે અધિકારી તરીકે બેઠા હોય ને કોઈક આવી જાય કે બાપુ 5000 રૂપિયાની જરૂર છે, પોતાના ખીચામાં ન હોય એટલે પોતાના કોન્સ્ટેબલ ને એમ કે લઈ તો ભાઈ ઉસીતા પગાર આવશે એટલે આપી દઈશ. અને આ દાતારી કદાચ અત્યારે બધા દાતારના દીકરા થવાની વાતો કરે છે ને ધર્મરાજભાઈ, નામ લખાવે પછી દીએ નહીં. આ તો વગર નામ લખાવે આપી દે ને એને રાજપૂત કહેવાય. પેલા માણસ એમાં નામ ન લખાવાના હોય. એટલે આ વ્યાસપીઠના મંચ ઉપરથી બાપુ હું તમને વંદન કરું છું. વાહ, એમાં ન ભૂલતો હોવ તો ભાગવત ભગવાન છે. હા, ભગવાન ભાગવત જ્યાં તમે એનું જ રસપાન કરી રહ્યા હોય કે ધર્મની શું તાકાત છે. જરાક બે જાપ, આ ઉગાડું નહીં. મારો ધર્મ, મારો અને તમારો ધર્મ મને તમને શું શીખવાડી જાય છે? ધર્મ હિ રક્ષિતો રક્ષિતો હિ ધર્મ. હે પાર્થ, હે સખા, હે અર્જુન, ધર્મનું રક્ષણ તું કર, ધર્મ તારું રક્ષણ કરશે. ભલા માણસ, કારણ કે અમુક અમુક વાતો હજી મગજમાં નથી બેસતી. કોઈ એમ કે દરબાર છે ને ગાય છે, હજી શરૂઆત નથી. કોઈ એમ કે દરબાર છે ને ગાય છે, ગાય હોય દરબાર ન હોય. ગાય હોય દરબાર ન હોય, કારણ કે એના માટે ક્યાંક ઉઘરાણા કરવા પડે. આના ઉઘરાણા ન હોય, એ પોતાની રીતે જ જીવતો હોય, પછી મોરને બે ભેગું રાખતો હોય, પણ એ લાચાર ન હોય. પેલા માણસ એ રાખો ન હોય. આ ધર્મ મને તમને શીખવાડી જાય છે. અને વધારે આનંદની વાત, તમામ યુવાનો જેનું ગૌરવ લઈ શકે, ભગવાન ભોળિયાનાથ, ભગવાન સદાશિવ ને જે પાગ ફેરાવી શકતો એ મને તમને ફેરાવી શકે એવા ભાઈ શ્રી ધર્મરાજભાઈ વાઘેલા અત્રે ઉપસ્થિત છે. એમને પણ એક વખત જોરદાર તાલીમથી વધાવશો. આનંદની વાત એટલા માટે હું આપને કહી રહ્યો છું. તમને એમ થાય કે મૈકુતભાઈ ધર્મરાજભાઈ ને શું કરવા યાદ કરે, પણ મને ખબર છે અને મેં નજરે બાપુ સાંભળેલું છે. બુદ્ધિજીવી આત્માઓ પાસેથી આ સાંભળેલું છે. એટલા માટે કહું છું કે એ વખતે એક નામધારી ગુજરાતના સીએમ રાજકોટની માલિકો આવતા હોય અને ત્યારે એમ કીધું કે ધર્મરાજસિંહ, આ પાગ છે તમારે બનાવવાની છે, આ પાગ તમારે તૈયાર કરવાની છે. અને ત્યારે ધર્મરાજભાઈ માટે મને માન એટલા માટે છે કે ધર્મરાજભાઈ એટલું બોલ્યા હતા કે મારી પાગ તૈયાર થાય ને રાજપૂતના માથા માથે હોય, કોઈ રાંકાના માથા માથે મારી પાગ ન હોય. ભલા માણસ આજે જાળવવું ને જાળવી શકે ને એને તકલીફો પડે. બધી વાત સાચી છે, પણ એની નિર્ભયતા તો એની નિર્ભયતા હોય. પણ એ પેલા કાકા, કારણ કે મારી શરૂઆત જ ત્યાંથી થાય છે. પેલા માં ભગવતીને યાદ કરી, માં જગદંબાને યાદ કરી,
માં શક્તિને યાદ કરી, માં પરાને યાદ કરી. કારણ કે આપણે ઘણાય કોરા કંકુ વાહે માતાજીઓને ભૂલી ગયા છે. સાહેબ બાપુ, કોરા કંકુ વાહે માતાજીઓને ભૂલી ગયા છે. અને જે દી આપણે શક્તિને ભૂલી જાવું ને તે દી જ આપણે કદાચ ફીફા ખાંડવા પડશે. કારણ કે આ એટલી લાઈટો બળે છે એનું કારણ શું છે? તો કે એમાં ક્યાંક શક્તિ સંચાર કરે છે. આ હાર્મોનિયમ વાગે શું કરવા વાગે છે? તો કે આમાં ક્યાંક શક્તિ સંચાર કરે છે. આ માઇક્રોફોન શું કરવા વાગે છે? તો કે એમાં ક્યાંક શક્તિ સંચાર કરે છે. આ મરેલા ઢોરના ચામડાનું મઢેલું આ જીવારું તબલું આ જે કાંઈ છે શું કરવા વાગે છે? એમાં ક્યાંક શક્તિ સંચાર કરે છે. આ જગતમાં તલતલમાં અતલ વિતલમાં ભૂતલ ભળમાં સબસ્થળમાં જ્યાં નજર કરો ત્યાં શક્તિ બેઠી છે. આને જેને ભૂલવાના પ્રયાસ કર્યા એ ખોવાઈ ગયાના દાખલા છે. અને એમાંય અહીંયા દશાવતારનું વર્ણન થઈ રહ્યું છે. આમ તો 24 અવતાર છે. જય જય નીમ વરા કમઠ નર હરિબલ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ પ્રિયત જગત પાવન. માઇક આપો. બુદ્ધ કલંકી વ્યાસ પૃથુ હરિય સમન મંતર યજ્ઞ વૃષભ ગ્રીવ ધ્રુવર ધન ધન મંતર બદ્રીપતિ વત કપિલ દેવ પિત શંકાદિક કરુણા કરોણ 24 રૂપ લીલા અર્પિત અગરદાસ કૃત ભરો. આ 24 અવતારમાંથી કેટલા મુખ્ય અવતાર? કે મુખ્ય 10 અવતાર જેનું ભાગવતમાં વર્ણન થઈ રહ્યું છે. ભલા માણસ, અને ઈ 10 માંથી ને મુખ્ય કેટલા? તો કે ફક્ત 2 જ અવતાર. કે એક બાજુ મારો રાઘવ હોઈ શકે અને બીજી બાજુ મારો ભગવાન કૃષ્ણ પરમાત્મા હોઈ શકે. અને ત્યારે એને જો શક્તિની ઉપાસના કરવી પડી હોય, એને કનૈયાને યાદ કરવો પડ્યો હોય, કનૈયાને પણ ભગવતીને યાદ કરવા પડ્યા હોય બાપુ, તો મારો તમારો નંબર કેટલામાં? પણ ઈ કઈ માં? તો કે પરા. આ બધા એમ કે લોકડાઉન આવ્યું, ઘરમાં બાયું બોલે ને બહાર મોર બોલે. લોકડાઉનમાં આ તકલીફ થઈ હતી નિરૂપાભાઈ. પણ આ બધાને લોકડાઉનમાં ખબર પડી કે લોકડાઉન આને કહેવાય. પણ જેવી સાહેબ અતિરેક નથી કરતો. તમે હું ત્યારે વિચાર કરતો હતો કે આ ઘરમાં રહેવા માટેથી આ બધા જો લોકડાઉન કહેતા હોય, ઘરમાં જ રહેવાનું આવતું હોય, આ વ્યવસ્થાને જાળવવા માટેનું બધા વાત કરતા હોય કે આ લોકડાઉન છે, તો ગરાહણી તો જન્મે ત્યાંથી લોકડાઉન અને મરે ત્યાં સુધી લોકડાઉન. ભલામાં ઈ ભગડ થતડી રમવા બજારમાં ન આવે ને જેથી ઉતરે તેથી કોઈક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જેવો હોય ભલા માણસ. એમાં અત્યારે ખરેખર બધા આમ તો ઘરના જ બેઠા છે, એટલે ક્ષણિક વાત કે બધા એમ કે આનાથી પ્રભાવિત થાય છે. એ પ્રભાવિત થાય તો મોઢું જોયા ફેરો હોય. મૂળભૂત જો ક્ષત્રિયાણી હોય, મૂળભૂત જો રાજપૂતાણી હોય, મૂળભૂત જો ગ્રાહણી હોય તો એનામાં કાંઈ ફેર ન પડે. કારણ કે જે તમે આ દશાવતારને માણી રહ્યા છો, જે તમે દશાવતારને સાંભળી રહ્યા છો, અને એમાંથી એક એવો અવતાર છે કે જેનું નામ છે ભગવાન રાઘવ, ભગવાન રામ. અને એની અર્ધાંગનામાં ભગવતી જાનકીનું કોઈ દુરાચારી વ્યક્તિ અપહરણ કરી અને લઈ જાય અને અશોક વાટિકાની માલિકો રાખે, અને ત્યારે એને પ્રલોભન આપવામાં આવે છે કે હે જાનકી, તમે કહેતા હોય તો મારી તમામ રાણીઓ છે તમારી દાસી બનાવી દો. જો તમે મને કહેતા હોય તો આ સોનાની લંકાની મહારાણી તમને બનાવી દઉં, અને આ વનવાસી રામની હારે તું શુક્રવા ભટકેશ. બધા એમ કે આડું તૈણું રાખ્યું તું એટલે નજીક ન આવી શકે. એવું નથી ભાઈ. એ તૈણું તોડીને આમ બતાવ્યું હતું કે ભાગ્યા તારી કિંમત મારા પાસે એટલી છે. એક દાભડાનું તૈણું તોડી અને બતાવ્યું, બસ તારી કિંમત મારી પાસે એટલી છે. અને મારો રામ તો રામ છે, મારા રામની કોઈ તું ન આવી ભલા માણસ. હવે આનાથી જે પ્રભાવિત ન થતી હોય એ અત્યારે સ્કોર્પિયો વાળા ફોર્ચ્યુનર વાળાથી પ્રભાવિત થાય ખરી?
તો કે અસંભવ વાત છે, ખોટી વાત છે. તો કે થઈ જાય છે એનું શું? એની પાછળનું કારણ એ છે કે મોટું જોયા ફેર આપણે આપણા ઇતિહાસને ભૂલી ગયા છીએ, તો જ આવું બને, નકર બને નહીં. આ થણોણામાં આખી રાઈતું નીકળી જાય છે. હવાર સુધી કોઈ ખબર ન હોય બાપુ કે હું બોલી ગયા, હું કહી ગયા, હું ગાઈ ગયા. આરામ જો કોઈ કઈ ખબર હોય, મજા બહુ આવી. અને ધર્મની ઈ તાકાત છે કાકા, તમે તો તાજના સાક્ષી છો, નિર્ભાભાઈ તાજના સાક્ષી છે કે આજ તમે જો મને બોલાવ્યો હોય ને તો હું એમ માનું છું કે આ ધર્મની તાકાત છે. એનું કારણ તમને કહું કે આમાં જો કે દાદા ભાઈ તો નિવૃત્ત છે એટલે એને કઈ તકલીફ જ ન પડે. નકર તમને મહિપતભાઈ ન બોલાવી શકો. અહમથી નથી કહેતો, અજ્ઞાનતાથી નથી કહેતો, વાસ્તવિકતાને હું યાદ કરાવી દઉં છું ધર્મરાજભાઈ. કારણ કે બધા પોલીસ વાળા અને પોલીસ વાળા બોલાવે તેમાંથી આક્ષેપ થાય ને. પણ ધર્મની શું તાકાત છે એ તમને કહી દઉં કે બંધિયાના પાદરની માલિકો એક એવી પરમસિદ્ધ વ્યક્તિ જેનો મને ભેટો થઈ જાય અને એ નામને ભૂહી નાખે. જે નામ હતું એ નામને ભૂહી અને એક અલગ મહિપતને જન્મ આપી દે. આ ધર્મની તાકાત છે. જેનું નામ છે જનકબા બંધિયા ભલા માણસ. હા, નગર પેલા બધા મળતા હતા અને આજે આપણે હુવાણીની એરે પાછી ટકોરું કરવી છે. હા, હુવાણીની એરે આનંદ કરવો. હા, અમારે એક વખત એ ભાઈ એ ટાબર, હા નિર્મોભાઈ, એક ભાઈ પોલીસમાં હતા ને એમાં આમ આબુ બાજુથી આવતા હતા. અમીરગઢ બોર્ડર કોકે ફોન કર્યો કે મહેમાન છે, 2-4 નંગ લેતા આવજો. આવતા હતા ત્યારે બરોબર ત્યાં ડીવાયસપી તરીકે આપ ઓળખો છો કે બી ચાલા સાહેબ પકડી લીધા ને ઓલા મોબાઈલ લઈ લીધા, કોઈની વાત ન કરવા દીધી, સીધા નાખી દીધા લોકઅપમાં. હવે ઈ જે ભાઈ નંગ લઈને આવતા હતા ને પાછા વકીલ હતા. હજુ અમુક આ જીવનના પ્રસંગો મને તમને ટકોર કરી જાય. અને એમાં ઘટના એવી ઘટે કે એમને રજૂ કરી દીધા, એમને દંડ કરી અને છોડવા. ત્યારે સરકારનો એવો પરિપત્ર આવ્યો હતો કે બહુ ચાર્જશીટને આમાં ભેગી ન કરવી, કોર્ટમાં થપા થઈ જાય એટલે દંડ લઈ લેવો અને પછી એ કેસને ફાઇનલ કરી નાખો. કારણ કે બધા તમે બધા આમાંથી પારંગત છો અને હું પારંગત છું એટલે અરસપરસ છે. નંગે કી બારાત में नंगे ही जाते हैं, नंगे ही पीरसते हैं, नंगे ही खाते हैं. હા, એટલે રાજભા એમાં ઈ ભાઈને લઈ ગયા ને કોર્ટમાં જજની સામે ઉભા રાખ્યા. એટલે કે ભલા માણસ, તમે LLB કરેલા વ્યક્તિ છો, તમે ભલા માણસ નંગ લઈને આવ્યા, તમને શરમ નથી આવતી? આવું જજે એમને ટકોર કરી કે સાહેબ મારો વાંક નથી. તો કે તમારે અહીં જે બહાર ગાર્ડ મૂકેલા છે ને, જે ભાઈ ઓલા પોલીસમાં છે ને, એમને મને કીધું તું લેતા આવજો, એટલે હું લાવ્યો હતો. સાહેબે બહુ રમોજી એમને બોલાવ્યા કે ભલા માણસ, તમે દારૂ મંગાવો તો તમે હું આ સમાજની રક્ષા કરશો? કે સાહેબ મારો વાંક નથી. તો કે તમારા ક્લાર્કે કીધું. તો ક્લાર્ક ને જજ સાહેબે બોલાવ્યા કે ભલા માણસ, તું ઉઠીને દારૂ મંગાવે કે સાહેબ મારો વાંક નથી. તો કે તમારા સ્ટેનો એ કીધું. સાહેબે આમ સ્ટેનો સામું જોયું, બોલો ટાઈપ રાઇટિંગ ઉપર બેઠો હોય ને એની સામું આમ જોઈને કીધું, શું છે? સાહેબ મારો વાંક નથી. તો કે મને તમે કીધું તું કે મહેમાન આવ્યા છે ને વ્યવસ્થા કરજો. તો ખબર પડી કે આમાં તો ઘાણવા દાદી ગયા ભલા માણા. અને ત્યારે એવી શક્તિ મહારાજ
ફરી અને થોડી હું હિત કરતી નંદા આ કોણ કહી શકે એવી કોક ચાવડા જગદંબા એવી કોક શક્તિ એવી કોક પરા એવી કોક જગદંબા એવી કોક મહામાયા કે જે દિવસે જે સમયની માલિક મારો મહારાજા આ તો ભાઈ ગોહી એક નાનાની હરાની બાજુમાંથી જરા પસાર થાય અને એમાં હાથક નીકળ્યું છે રમતું રમતા હોય અને આમ નજર કરી કે હે બાયું હે માં કારણ કે રાજપૂત હતો ચારણની દીકરીને જોવે એટલે એને આયે જ કે એને માં જ કે ભલા માણસ એની ભાષામાં કોઈ દિવસ ફેર ન પડે જય માતાજી ઈ બધાએ સામે જય માતાજી કીધા પણ એક દીકરી એ ઠાવકું મોટું રાખ્યું બાપુ અને આમ જોયું નહીં અને આતાભાઈ ગોરી છે એને ઘોડાની રજને ખેડી નાખી હવે અત્યારે તો આમ તો ખબર નથી પડતી ઘોડા રાખવા ગમે કુકર કંઠા મૃગ કુંજળા પુત્ર નામ રક્ષા હતાય તો એની બેન પડ્યો બંધા પંચાયતના ફગડવાની ઘોડી હોય કુદેલ સાબડાની હોય ચોટીલાની ચોવીસની હોય મૂળીના ભગાવાની હોય પછી ફિલ્માયલ હોય રેશમ હોય પટ્ટી હોય મૃગની હોય હંસની હોય કહેર હોય રોજી હોય કે માણકી હોય આવી તો જાતવાન ઘોડીની માત્ર અસવાબ થઈ અને આતાભાઈ ગોહિલે નીકળ્યું ઘોડાની રજ ખેરી કે માં તને કહી દઉં છું જય માતાજી કે ઉભો થાન માગ કે માગું તું તો હું રાજપૂત નહીં માગું તો હું રાજપૂત નહીં તો કે તને માગવાની ટેવ નથી પણ જો હું આપું નહીં તો હું ચારે નહીં બોલા માણસ અને તે દિવસે ભાઈ ઘોડા નહીં માથે એમ કેવાય ઘાન મારી દે આવી જા અને પેદરોનું સાઈડ જ્યાં સુધી ના જો ગામડા આપું ને તો માનજે કે મેં મામરિયા માદાની ખોડિયારે આપ્યા અને એમાં પ્રશ્ન કર્યો કે માં ક્યાં સુધી આ ગામડા મારી પાસે ક્યાં સુધી આ તો તારા દીધેલા છે કે જ્યાં સુધી તારા વંશ ને વારસો કોકને દાનમાં ન આપી દે ત્યાં સુધી જો એક ગામ ખાંડું ખાવા દઉં તો હું ખોડિયાર નહીં ભલા માણસ બધા વક્તાઓ પોતાની રીતે મહાન છે જે બી બાપુ પણ મારી દુનિયા મારી તાસીર મારો સ્વભાવ કઈક જુદો લઈ નીકળો જેમ નિરૂપાભાઈ કીધું કારણ કે હું જેને મારો ગુરુ માનું છું હું જેને મારો આદર્શ માનું છું ઈ ઝાલાવાડનો ચારણ આજ પણ એનું નામ લઈ તો તમને ખબર પડે કે આ રાજપૂતાઈ શું કહેવાય એટલે પરમંડળની બચુભાઈ ગઢવી એના ચીલા ઉપર હાલી રહ્યો છું તેની બચુભાઈ ના પ્રોગ્રામ ઓછા થતા હતા ને આપણે ઓછા થાય પણ જ્યાં થાય છે ત્યાં ટકોરા બંધ થાય છે એટલી ખબર છે કારણ કે ગંબો કરી હતી આપણામાં તાકાત નથી કારણ કે તાસીર નથી ઈ કરતા ઓલું કરવું સારું પણ આ કંબો કરવી નહીં હારી हाँ जिनके राज में रीजिए किया उनका कीजिए बिलाड़ी ले जाए ऊंट को फिर भी हाजी हाजी कीजिए ई तो बीजा ई आ नहीं हाँ અને ત્યારે ક્યાં સુધીના ગામડા તું આપી હે ક્યાં કેટલા દિવસો સુધી અદાન માટે જેલા ગામડા રે કે જ્યાં સુધી તારા વંશો ને વારસો કોઈને દાનમાં ન આપી દે ક્યાં અને ઘટના એવી જ ઘટી છે કે ભારત વર્ષનો એક લોહ પુરુષ એટલે ભાઈ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઈ આવી અને ભાણિયાના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી બોડીને કારણ કે બીજો આ પ્રસંગ ક્યાંક ટકોર કરી જાય હમણાં ધર્મરાજભાઈ જેથી ગુજરાતની માલી પર ઉથલ પાથલ થઈ અને બધી મિનિસ્ટરી બદલાવી સીએમ બદલાવ્યા બધું બદલાવ્યું ને એમાં એક ભાઈ બેઠો રોતો હતો કે સીએમ નો વારો મારો હતો આવ્યો નહીં મારો વારો સીએમ નો હતો મારો વારો આવ્યો ને બીજો બેહી ગયો એમાંય રોતા હતા એટલે આ ક્યાં તમારા બાપુજી ની જાગીર છે ભાઈ
ઓલો રાતનો રાજા હોય અને સવારમાં પ્રજા બનવાની તૈયારી રાષ્ટ્ર માટે રાખતો હતો તો એના મનમાં થોડો નતો લાગતો ને એટલે એના ઇતિહાસે જોડાવ. તમારા ઇતિહાસનો અસંભવ વાત છે, ખોટી વાત. હા, અમુક અમુક તો પ્રસંગો જીવનમાં આમ વધારે આવતા પાણી પાણી લઈ જાઓ. તમે આ ધોળા પાણી પીઓ. કારણ કે મસ્તી લઈ નીકળ્યા છે ભાઈ. કારણ કે ડિસ્ટર્બ થાય પોહાય જ નહીં ને. પણ કહેવાનો ભાવા કે ક્ષાત્ર તો શું તાકાત છે. કદાચ 24 અવતારને તમે વાંચી લ્યો ને તો એમાં પણ ઊંડે ઊંડે ક્યાં ક્ષાત્ર પોકડ્યું છે. 24 અવતારને લઈ લેવાના ઈ નહીં તો કે જૈન ધર્મના 24 ને લઈ આવો તો એમાં એક ક્ષાત્રત્વ છે. હમણાં જ હું ધર્મરાજભાઈ વાત કરતો હતો તો કે એ વ્યક્તિનું નામ જાહેરમાં હું ન લઈ શકું, પણ એમને જ જે વાત કરી કે પોતાના નરેન્દ્રભાઈ મોદીના ભેગા ગાઢ હતા અને એમાં નરેન્દ્રભાઈ મોદીને એવો પ્રશ્ન કરવામાં આવ્યો બુદ્ધિજીવી આત્માઓથી કે એટલા બધા યુપીની માલિકો માણસો હતા, એટલા સારા નેતાઓ હતા અને એમાંથી તમને કોઈ નો મળ્યું કે તમે આ 4.5 ફૂટના બાવાને સીએમ તરીકે બેહાડી દીધો? તો કે મેં બાવો નથી બેહાડ્યો. તો કે બ્લડ ઇઝ ધ ગ્રેટ. મેં ખમીર વાળો માણા બેહાડ્યો અને પરિણામ કેવું આવ્યું કે તમારે જે આજ ગોતવા પડે છે ને યુપીમાં હાથમાં બોડિયા લઈને સામેથી આવે છે. અને કેવો બાવો આવ્યો ભાઈ કે પોલીસ સ્ટેશન તો કે ભગવું, રેલવે સ્ટેશન તો કે ભગવું, હોસ્પિટલ તો કે ભગવી, કે સીએમ ની ખુરશી તો કે ભગવી. તોય આપણને બાપુ કહેવાનું મન થાય કે ભારત વર્ષના તમામ રજવાડા એનો નેજો કેવો તો કે ભગવો. ખાલી એમાં રાજચીન ફરતા હતા, બધાના રાજચીન ભગવા હતા. અને આ બાવે સનાતની બાવો આવ્યો ભગવું ભગવું કરી દીધું. અને તમે વિચાર કરી લ્યો કે ઈ બાવે એવી આદરી છે કે કેટલાય આંચકા મારી મરી ગયા. એમને પૂછ્યું હતું કે તમને બહુ રાજપૂતો પ્રત્યેનો લગાવ છે, રાજપૂતો પ્રત્યેનો. અરે એની ક્યાં વાત કહો છો ધર્મરાજભાઈ? હમણાં સત્ય ઘટનાનો પ્રસંગ છે, આ તો ઠીક છે. ઘણી વખત આપણને એમ થાય કે મહેમદભાઈ પક્ષપાત કરે છે. પક્ષપાતી રાજપૂતનું જીવન હોય જ નહીં. હર કોઈ સમાજને સાથે રાખી શકે એનું નામ રાજપૂતાણી કહેવાય. રાજપૂત કોઈ દિવસ પક્ષપાત ન કરે. આ સોસાયટીની માલિકો 18 વર્ષ રહે છે, પણ આ સોસાયટીની માલિકો આવી અને કોઈ નિરાધમ કોકની બેન દીકરી ઇતર સમાજની બેન દીકરીનો જો ચાળો કરે અને રાજપૂતનો દીકરો ત્યાં ઉભો રહી અને જોવે એ વાતમાં માલ નહીં ભલામણ. ત્યાં રાજપૂતનો દીકરો ઉભો હોય તૂટીને પડી જાય પછી જોવે નહીં કે કોની બેન છે, કોની દીકરી છે. કારણ કે રાજપૂત એટલે કોયો, રાજપૂત એટલે પગી, રાજપૂત એટલે આખા જગતનો હાવ, આખા જગતનો હાવ. આમ જનતા બધા એને કહી શકે કે બધા અહીંયા જઈને ધા નાખી શકે. વિચાર તો કરો. અને કેવું પાછું મેં હમણાં એક વોટ્સએપમાં ખૂબ ફરે છે બાપુ. યુક્રેનની માલિકો અને રશિયાની માલિકો જે યુદ્ધ ચાલી રહ્યું છે એમાં યુક્રેનના એક સિપાહીને મીડિયા વાળા પૂછે છે કે તમને ભય લાગે છે? કે હા મને બહુ ભય લાગે છે, અંદરથી બહુ ભય લાગે છે. કે ભય લાગવાનું કારણ? અત્યારે એમ કે છે કે હું ક્ષત્રિય નથી. કાકા એ શબ્દનો આવો પ્રયોગ કરે છે કે હું ક્ષત્રિય નથી એટલે મને ભય લાગે છે. કહેવાનો ભાવાર્થ કે ક્ષાત્રત્વની શું તાકાત છે. ક્યાંક મારા તમારાથી ભલા માણસ મારું તમારું ક્ષાત્રત્વ ન ભૂલાઈ જાય એના માટે આપણે જાગરણ કરી રહ્યા છીએ. કદાચ ભાગવતને લઈ આવો તો ભલે અને કદાચ ઇતિહાસને લઈ આવો તો ભલે, તમે રામને લઈ આવો તો ભલે અને કદાચ કૃષ્ણને લઈ આવો તો ભલે. આ દુનિયા વાતો કરે છે કે ભાઈ
ભગવાન રામે પથ્થરને પગડાડ્યો અને નારી બનાવી દીધી. પણ એ તો જગતની દ્રષ્ટિ છે સાહેબ બાપુ, એ જગતની દ્રષ્ટિ છે. તો કે આપણી દ્રષ્ટિએ કે રામ નીકળે હારે વિશ્વામિત્રજી હોય અને પૂછે કે આ બાઈ બેઠી છે એની ઓરા એનું તેજપુંજ એમ કહી રહ્યું છે કે એમાં સાર્થકતા છે, એમાં પ્રમાણિકતા છે, અને છતાં આ બાઈ અચેત કેમ છે, કાંઈ બોલતી કેમ નથી? કે વર્ષોથી આ શિખરની માથે અચેત થઈને બેઠી છે. તેનું કારણ કે ઇન્દ્રને પાપ ઉગે અને આ સમાજ એની માથે દોષનો ટોપલો ઢોળ્યો છે. જે વાત છે એ બધા પરિચિત છો, કહેવાની જરૂર નથી. અને ત્યારે રામ એટલું કહે કે ઇન્દ્ર રાજસત્તા ભોગવે છે? તો કે હા, જો ઇન્દ્ર દોષિત ન હોય ને તો આ ભગવતી દોષિત ન હોય ભલા માણસ. અને ત્યારે અયોધ્યાનંદન રામ છે ઈ બાયના પગ પકડીને એમ કે છે કે હે માં, હે ભગવતી, હે જગદંબા, જેટલી માં ગંગા પવિત્ર છે ને એના કરતા 100 ગણી પવિત્ર તું છો. એટલા માટે હું દશરથ નંદન રામ તને પ્રણામ કરું છું. અને વર્ષો પછી અચેત થઈ ગયેલી બાઈને સચેત કરી શકે એ ભારત વર્ષનો રાજપૂત કરી શકે ભલા માણસ. બાકી કોઈની તાકાત બાપુ હમણાં હું કેવડિયા કોલોની ગયો, સત્ય ઘટનાનો પ્રસંગ. એમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિ આમ જોઈ એટલે પડખે જઈને આમ આમને ધડ દઈને અવાજ પૂગે એમ માણા પાળી આરે વાતું કરતું વલ્લભભાઈ વાતું ન કરી શકું. મેં વાત કરી, વલ્લભભાઈ તમારી ઊંચાઈને ધન્યવાદ છે, એટલા બધા ઊંચા થઈ ગયા તમે. ત્યાં વલ્લભભાઈ બોલ્યા, દરબાર ખબર નથી તો વાંચી લ્યો. આ ઊંચાઈ શું કરવા છે ખબર છે? કીધું ના. તો કે ઇતિહાસને તપાસી લ્યો, ભૂતકાળને તપાસી લ્યો. ઇતિહાસને તપાસી લ્યો, ભૂતકાળને તપાસી લ્યો. આ તમારા વડવાઓનું રાષ્ટ્ર માટેનું યોગદાન છે. એમાં હું કણબીનો દીકરો એટલો બધો ઊંચો થઈ ગયો કે હવે જમીન માંથી નજર નથી પૂછતું. જણા માણસ કોઈ 18 પંદર આપી શકે, કોઈ 9 પંદર આપી શકે, જરાય ખર્ચો ન લાગે. આવી ઉદારતાને કોઈનામાં જોઈ નથી. કારણ કે એક રાજસ્થાનની માલિકો એક દરબારનું અધિવેશન હતું ને એમાં બરોબર ભૂલે અનાયાસે પહોંચી ગયો તો ભાઈ. એમાં પૂછ્યું કે સૌથી ભોળામાં ભોળો સમાજ કયો? સૌથી ભોળામાં ભોળો સમાજ કયો? એટલે બધા કોઈ એમ કહેતા હતા કે આ સમાજ ભોળો છે, કોઈ એમ કહેતા હતા કે આ સમાજ ભોળો છે. એટલે મેં હાથ ઊંચો કર્યો, તરત ઇશારો કર્યો, એટલે ઉભો થયો કે કહાં સે આ રહે હો? ગુજરાત से. क्या नाम है? महेंद्र सिंह जाडेजा. तो आपका मत क्या है?
મેં કીધું ભાઈ આખા હિન્દુસ્તાનમાં ભોળામાં ભોળો સમાજ હોય તો મારી દ્રષ્ટિએ એક છે. તો કે કયો બોલો? મેં કીધું રાજપૂત સમાજ. તો મને કે કેવી રીતે? મેં કીધું વીઘા આપીને વિખોટિયું ભરે, આનાથી મોટો ભોળો સમાજ બીજો હોય કયો? વીઘા આપી અને વિખોટિયું ભરે, આનાથી ભોળો બીજો સમાજ હોય કયો? કે બેસી જાઓ, અધિવેશન પૂરું. હા, અને કહેવાનો ભાવ રાજભા સાહેબ આવ્યા છે. હે હા, કાલે વાત ને મને પેલી વખત પાછા મોકલ્યો. એટલે રાજભા સાહેબે મને ફોન કર્યો. મને કે ભાઈ આવી જા, કાકા એ વાત કરી. એટલે હું તો ઠેલો ખંભે નાખીને આપણે જ્યાં જાય ત્યાં મેલ. આપણને બાપુજી જેલ જેવું ક્યાંય લાગ્યું જ નથી. ઈ કોક લાગે ઈ કોક બીજાને ન્યાય ભજન કરવાનું. મને કે પાછો ઘરે ગયો તા દિવાળી કટલે પછી આવજો. એટલે પાછો ગયો. પાછો પોલીસ સ્ટેશન આવ્યો તો પાછો થઈ ગયો. ત્યાંથી પાછો મેં સાહેબને સામેથી ફોન કર્યો. મને કે હમણાં હું 1 મહિનો સુરત બંદોબસ્તમાં છું, એટલે તારે હમણાં 1 મહિનો નથી આવવાનો. સારું, તમે કહો તો હું આવી જઈશ. એમાં અત્યારે મારો ફોન બંધ થયો. કાકાને ફોન કરીને કીધું કે ભાઈ હવે બોલાવી દીધો, ઘણો સમય આવી બોલાવ્યો. પાછો ઠેલો ખંભે નાખીને આવ્યો. અને સાબરમતીમાં પહેલી વાર પાછા થઈ. ત્યાં ગયો ને તો આમ જેલમાં બધાને જોયા, આનંદ આવ્યો. નામધારી વ્યક્તિઓ મળી. એમાં જેલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, 72 વર્ષ દિવાળીનો દિવસ, 72 વર્ષનો સાંસ્કૃતિક કાર્યક્રમ, સત્ય ઘટનાનો પ્રસંગ તમને કહું. કારણ કે જ્યાં જાય ત્યાં આનંદ કરી લઈએ. અને એમાં ઘટના એવી ઘટી કે પછી તો હાર્મોનિયમ ને તબલા ને આવું બધું જોઈ એટલે પાછું મૂળ છે ઈ તો આવે ને. એટલે અમે ચડી ગયા ઉપર. ત્યાં મીડિયા વાળા આવ્યા, 2 મિનિસ્ટરો આવ્યા ભેગા. એની ભેગા મીડિયા વાળા. જેલ સુધારણા અભિયાન આવતું અને કેદીઓને સમજાવવાના કે બહાર નીકળી તમારે આવું નહીં કરવાનું, આવું નહીં કરવાનું, તમને કદાચ છોડી દે તમે શું કરો? એટલે 302 ના તોમતદાર સામે માઇક્રોફોન રાખીને પૂછે કે હવે પછી કદાચ તમે બહાર નીકળી જાવ તો શું કરશો? એટલે ત્યાં તો બધા ડાય વાત કરે. એટલે કે બસ હવે પછી અમારે આ તો થતા થઈ ગયું છે, હવે અમે અમારા પરિવાર શાંતિથી રહીશું. બરોબર. પછી 307 વાળાને પૂછ્યું, એમ અલગ અલગ કલમ વાળાને બધાને પૂછતા હતા. પછી પાસા વાળાને પૂછવાનું હતું. તો અમારા કરાડી સાહેબ સુપ્રિન્ટેન્ડર હતા કે મારા દરબારી એ પાસામાં છે, એને પૂછી ગયો. એટલે મીડિયા વાળાએ સામું માઇક્રોફોન રાખ્યું. મજા એટલા માટે આવશે કે 2 હામા હામી હરખે હરખા છે. હા રાજભાઈ. અને એમાં પૂછ્યું મને કે પાસા તમારું નામ? એટલે મેં કીધું અજય નામ છે કીધું. મને કે પાસા શેમાં થઈ? એટલે હવે એ નામ લેતો નથી. મેં કીધું આમાં પાસા થઈ કે ગુજરાત સરકાર પાસા એટલા માટે થઈને કરે છે કે ફરી વખત તમે બહાર નીકળીને ગેરકાનૂની પ્રવૃત્તિ ન કરો એટલા માટે. આમાં તમારું મંતવ્ય શું છે? મેં કીધું હાવ ખોટી વાત છે. તો મને કે આનું કારણ શું? મેં કીધું બહાર હતો ત્યાં સુધી 30-35 પેટી વેચતો, અહીંયા આવ્યો ને ખટારા વાળાને કોન્ટેક્ટ થઈ ગયો. એટલે બહાર નીકળ્યા પછી કઈ નીતિ નથી. આ તો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ શીખવાની યુનિવર્સિટી હોય, મોટી નિશાળ હોય એવું મને લાગે છે. ભલા માણા એટલી પાછળ આ રાજભાઈ કેટલા ને ફરી દીધા. રાજભા વાઘેલા એ કેટલા ને મોકલા. કોને ફેરી? કે રાજભા સહયોગીની હાલતી હતી. આપણે પૂછી કોને તમને મોકલા? કે રાજભા વાઘેલા. કારણ કે બધી બ્રાન્ચ જ કરી હતી. એટલે ટૂંકમાં એ તો એનો ફરજનો ભાગ છે, કરવું જ પડે. એમાં પણ બાપુ એક વાત મને હજી કોઈ દી ઉતરી નથી. ખરેખર આ દેશનો રાષ્ટ્રપિતા છે ભગવાન રાઘવ હોવો. ભારત વર્ષની કમનસીબી તમે જુઓ, આ દેશનો રાષ્ટ્રપિતા છે એ ભગવાન રાઘવ હોવો જો હોય કે આર્યવ્રતના ઉત્થાન માટે થઈ અને આર્યવ્રતના ઉત્કર્ષ માટે થઈ અને 14 વર્ષનું વનગમન કરી અને સમગ્ર આર્યવ્રતનો જેને ઉદ્ધાર કર્યો છે એવો રામ આ દેશનો રાષ્ટ્રપિતા હોય. જેને યુદ્ધભૂમિની માલિકોએ ધર્મનો ઉપદેશ આપ્યો છે,
જેને ગીતાનું જ્ઞાન આપ્યું છે અને એ ગીતાના જ્ઞાનનો પ્રભાવ આજ પણ સમગ્ર વિશ્વની માલિકો છે એવો કૃષ્ણ પરમાત્મા આ દેશનો રાષ્ટ્રપિતા હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે હિન્દુ શાલિગ્રામ મહારાણા પ્રતાપ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે છત્રપતિ શિવાજી હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે શહીદ આઝમ ભગતસિંહ હોવો જોઈએ. આ દેશનો રાષ્ટ્રપિતા તો કે સુભાષચંદ્ર બોઝ હોવો જોઈએ. તો કે આ ભાઈ શું કરવા બની ગયા? આને માર્કેટમાં આવું નોલન ભાગી જવું. બાકી એમ કેતા હોય કે અહિંસા પરમો ધર્મ, તો પોલીસને કહેવાનું, ગમે એ આરોપી આવે ને એટલે બે હાથ જોડીને કહેવાનું કે અમારા રાષ્ટ્રપિતાએ કીધું છે અહિંસા પરમો ધર્મ. ક્યાં ચોરી કરી છે? બોલ. બોલે એમાં ન્યા અહિંસા નો હાલે ને નિજોડવો જ પડે, એને પોખવો જ પડે. ભાઈ એમાં રાષ્ટ્રપિતા કહી ગયા હોય તેનું ન માનવાનું હોય. ત્યાર નકર તો માનતા નથી, તમે નથી માન્યા એટલે હું માનું ત્યાં સુધી તમારો કોઈનો રાષ્ટ્રપિતા એ નહીં હોય. તમારો રાષ્ટ્રપિતા રાઘવ હોય છે, તમારો રાષ્ટ્રપિતા કૃષ્ણ ભગવાન. અને એટલે હજુ તો હું ગઢમથલમાં જ બાપુ બહાર આવું છું, કારણ કે મને જ ખબર નથી કે આ બધાને કઈ વાત સુધી મારે લઈ જવાના છે, કે શું તાકાત છે ધર્મની. ઈ ગીતા આ નરેન્દ્રભાઈ પ્રથમ વખત વડાપ્રધાન બન્યા એટલે હું એની ચાપલુસી કરવા માટે, આપણે કઈ નરેન્દ્રભાઈ નું કામ નથી, પણ નરેન્દ્રભાઈ આ દેશના પ્રથમ વખત વડાપ્રધાન જયારે બની અને દિલ્હીની માલિકો ગયા, સંસદ ભવનને પ્રણામ કરી અને ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રપતિ તરીકે બેઠેલા એટલે પ્રણવ મુખર્જી સાહેબ એમને મળવા માટે થઈને ધર્મરાજભાઈ ગયા અને એમને કીધું કે વિદેશથી આવતા મહેમાનોને આપણે શું આપીશું, ગિફ્ટમાં એમને શું આપીશું? ત્યારે એમ કીધું કે તાજમહેલ નું સ્મારક ચિહ્ન આપીશું આપણે. અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી એટલું જ બોલ્યા હતા કે ભારતની ઓળખાણ તાજમહેલ કીધું ન બની ગયું. આ વાત ધર્મરાજભાઈ જે હમણાં આપણે ચર્ચા કરતા હતા ન્યા પાછી આવીને ફીરી જાય. કમનસીબી ભારત વર્ષની ઇતિહાસને તરોડી નાખ્યા, ઇતિહાસને મરોડી નાખ્યા. કોઈ કે જુનાગઢની માથે ચડાઈ મોહમ્મદ બેગડાએ શુક્રવા કરી હતી, એની પાછળનું કારણ એ હતું કે સનાતનનું હદ હતું ને એ જુનાગઢ, એટલા માટે ચડાઈ થઈ છે. કોઈ એમ કે પાવાગઢ માથે મોહમ્મદ બેગડાએ શુક્રવા ચડાઈ કરી હતી, તો કે શક્તિપીઠનું હદ હતું ને એટલા માટે થઈને પાવાગઢ ઉપર ચડાઈ થઈ. અને ઈડર માથે ચડાઈ કરવા ગયા હતા, પણ રાવ ભુંગાજી અને રાવ રમણજીએ એને દાદ નથી દીધી ભલા માણસ. અને એમાં પ્રણવ મુખર્જી સાહેબ ને મળે અને એમ કે આ તાજમહેલ છે એ ભારતની ઓળખાણ કેદુનો બની ગયો ભલા માણસ. તો કે તમારા મતથી ભારતની ઓળખાણ શું છે? કે મત મારો નહીં, સમગ્ર સનાતનીઓ મત. તો કે શું? કે ભારતની ઓળખાણ જો કોઈ હોય ને તો એ છે ગીતા. અને ગોરખપુર પ્રેસની માલિકો તે દિવસે વિશ્વની તમામ ભાષાની માલિકો ગીતા છપાવવામાં આવે અને જેટલા વિદેશથી કાકા મહેમાન આવે ને એને બધાને ગીતા આપવામાં આવે છે. અને એનું પરિણામ શું આવ્યું કે જેથી એર સ્ટ્રાઇક થઈ ને તેથી આપણો અભિનંદન આર્મીનો પાયલોટ અંદર રહી જાય, પાકિસ્તાનની સરહદમાં બાપુ રહી જાય છે. અને ત્યારે ભારત વર્ષનો વડાપ્રધાન પાકિસ્તાનના વડાપ્રધાનની સાથે વાત નથી કરતો. ઘણા મંતવ્યો આપતા હતા, તમે વાત કરી લ્યો કે અભિનંદન ને પાછા આપી દઈએ. એમાં વાત ન કરવાની હોય કે કેમ કે એના કાકાને મોકલાવી દીધી. શું? તો કે ગીતા અમેરિકા વાળા. અને પરિણામ એવું આવ્યું હતું કે ચાચાજાનનો ફોન આવ્યો પાકિસ્તાનમાં કે જલ્દી તમે આને અભિનંદનને 3.5 દિવસ ન થવા દેતા, અભિનંદનને પાછો સોંપી દો, નકર એની ગીતા તમે વાંચી હોય કે ન વાંચી હોય અમને ખબર નથી, પણ અમે એની ગીતા વાંચી છે, આ હતા નહોતા કરી નાખીએ. આ તમારા ધર્મની તાકાત છે. અને આવ્યો તો
તો કેવો આવ્યો હતો મોટા? અભિનંદન આવ્યો ત્યારે કેવો લાગતો હતો? આપણને આનંદ આવે કાકા. માટે હાવત કર દે, હાવત કર દે, કાઠાનો હાવત કર દે. પાછળનું કારણ એ હતું કે મારો તમારો ધર્મ ગ્રંથની ઈ તાકાત છે. જ્યાં સુધી હું તમે ધર્મ ગ્રંથને નહીં સમજી શકી ત્યાં સુધી આવા કંઈક પરિણામોને ભોગવવા પડશે ભલા માણસ. પછી ચાહે તો તમે રામાયણ ને લાવો તો ભલે, ચાહે તો ભાગવત ને લાવો તો ભલે, ચાહે તો દેવી ભાગવત લાવો તો ભલે, અને ચાહે તો મહાભારત ને લાવો તો ભલે. અને એમાંથી એક પ્રસંગ કુરુક્ષેત્રનું રણ મેદાન, એમાં 18 દિવસના યુદ્ધનું જ્યાં એલાન થઈ ચૂક્યું હોય, અહિંસા પરમો ધર્મ. બાપુજી અહિંસા પરમો ધર્મ ની બધા વાત કરે, મહાન છે બધા એ પોતપોતાની જગ્યાએ, પણ અહિંસા પરમો ધર્મ ની વાત કરવાનો અધિકાર એને છે કે હું દાખલા તરીકે આ ભાઈની માથે આવી હોય અને મારી હકતો હોય છતાંય તે એક વખત બોલાવીને એમ કહી દઉં કે જા હું તને માફ કરી દઉં છું ને, આને અહિંસા પરમો ધર્મ કહેવાય. પણ આ ભાઈ પોતે જ લાકડી ટેકે હાલતા હતા, પોતે લાકડીના ટેકે હાલતા હતા, એટલે એને કેવું જ પડે અહિંસા પરમો ધર્મ. એમ નહીં તો કે અંગતને દશાનંદ રાવણના દરબારની મણિપુર મોકલે અને દશાનંદ રાવણને એમ કે એક વખત જઈને કહી દો કે મારી જાનકીને જો પાછા વધી દો તો હું વચન આપું છું કે લંકાનો કાંકરીને ખંડિત ન કરું. અને અહિંસા પરમો ધર્મ કહેવાય. ક્ષમતા હોય એને માફી આપી. કુરુક્ષેત્રના રણ મેદાનની માલિક કૃષ્ણ પરમાત્મા પોતે શાંતિ દૂત બની એને જાય. મારો તમારો દાડો જઈને કહ્યું કાંઈ ભલા માણસ કનૈયો તો કનૈયો છે. અને ઈ ધૃતરાષ્ટ્રને એમ કહેતા હોય હે ધૃતરાષ્ટ્ર, પાંડવોને ખાલી 5 ગામ આપી દો ને તો યુદ્ધને અમે રોકાવી દો. તેથી દુર્યોધન નથી માન્યા. ત્યારે એટલું બોલ્યા હતા કે હવે તૈયારી રાખજો. કેટલા છો? તો કે 101. આપણે કાયમ માટે એક જ વાત આવી, કૌરવો કેટલા? ધર્મરાજભાઈ એટલે બધા એમ કહે છે કૌરવો હો, ખરેખર 101. 102. આમ તો ભાઈ બેન થઈને 102 થાય. દુસલાજીને લાવો એટલે 102 થાય. એક દાસીના પુત્ર આમ કરતા શુક્રવાર શિવ ભક્તિ ગાંધારીને પુત્ર વિમોણી કરવાના પ્રયાસ કરી રહ્યો છું. અને ત્યારે એટલું જ કીધું હતું કે આ ગોવાલાને પકડી ગયો અને આને પૂરી ગયો. હમણાં એક વસ્તુનું હું ધુરાજભાઈને ભાઈ ધર્મરાજભાઈને વાત જ કરતો હતો. બાપુજી એક અંદરથી ખોજ કરી રહ્યો છું. કારણ કે જો તુલસીદાસજી મહારાજ રામાયણ લખી શકતા હોય, કાગ બાપુ જો રામાયણ લખી શકતા હોય, કાગ બાપુની રીતે રામ લાવે છે, તુલસીદાસજી મહારાજ તુલસીદાસજીની રીતે રામ લાવે છે, વાલ્મીકીજી મહારાજનો તો વાસ્તવિક રામ છે. તો હું એક ખોજ કરી રહ્યો છું. अपना अपना एक राम होता है, अपना एक राम होता है. અને ઈ ક્યાંક જગ્યા એવું ક્યાંક ગ્રાઉન્ડ મળી જાય ત્યારે રામને ઉતારવો છે. रोता बिलखता वो मेरा राम, रोता बिलखता वो मेरा राम नहीं, धर्म प्रकृति और सिद्धांत को समझने वो मेरा श्याम नहीं. કહેવાનો ભાવાર્થ ઈ છે હું આ બધા જે નામ લઈ રહ્યો છું એની પાછળના કારણ છે કે દાખલા તરીકે આજ આપણે અહીંયા ભાગવત કરી છે એની પાછળનું કારણ શું છે?
કે રામના ને કૃષ્ણ વખતમાં તો નહોતા બાપુજી, પણ એક વખત હિંદવા શાલિગ્રામ મહારાણો પ્રતાપ અને છત્રપતિ શિવાજીની જો શમશેરું ન હાલી હોત તો અહીંયા ભાગવત ન થતી હોત, અહીંયા મૈપતની જગ્યાએ મામદ બેઠો હોત અને કલમા પડતો હોત, પકડતા કપલ્લા તો હું નામ વલ્લા. આ તમને નાની ઊની વાત લાગશે, પણ આ વ્યથા છે ધર્મરાજભાઈ, આ વાસ્તવિકતા છે. આ કોઈને શું લાગે કે ભાઈ આ પક્ષપાત, ના, અમે તો ઇસ્લામને પણ આશરો આપ્યો છે. કોક દિવસ અમારો જામનગરનો ઇતિહાસ તપાસી લેજો, જામનગરના ઇતિહાસને તપાસી લેજો. આમાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ માટેની વાત નથી, પણ અમે ક્ષત્રિયો છીએ ભલા માણસ. પણ કમનસીબી ભારત વર્ષની તમે જુઓ કે જેથી હિંદવા શાલિગ્રામ મહારાણો પ્રતાપ યુદ્ધની માલી પર ઉતરે, પણ નિષ્ઠા એ માણસો બહુ ટીકા નથી. બાપુજી જેથી બુંદી હતું, તલવર હતું, કોટા હતું, સલંગર હતું, જયપુર હતું, જોધપુર હતું. કારણ કે આ જયપુર અને જોધપુર, તો કે જયપુર જોધપુર દોનો થાપ ઉઠા. કોકની સત્તાને સ્થાપી શકે અને કોકની સત્તાને પલટાવી પણ શકે. આની જેની મહાશક્તિઓ અને આવા રાજવીઓ જેની મતિ ભ્રમિત થઈ ગયેલી, તેથી ભારત વર્ષની માલિકો એક રાજપૂત જાગતો હતો જેનું નામ હતું હિંદવો શાલિગ્રામ મહારાણો પ્રતાપ. તેથી હારે નથી હાલી હિંકા. અરે એની ક્યાં વાત કરો છો ભલા માણસ? 18 અક્ષરની સેના મહાભારતના યુદ્ધની માલિકો, કૃષ્ણના પક્ષમાં 7 અક્ષરની સેના હતી, કૌરવના પક્ષમાં 11 અક્ષરની હતી. સત્યવાય બહુ ઓછા હોય એને મૂકો. લંકાના પટાંગણની માલિકો જે દિવસે ઉતર્યા તે ભારત વર્ષના 2 જ ક્ષત્રિયો હતા. એક બાજુ રાઘવ હતો ને બીજી બાજુ લક્ષ્મણ હતો. 2 ભાઈઓ સિવાય ત્રીજો કોઈ મળ્યો નહોતો. ભલા માણસ, તમે વિચાર તો કરો. આ જેની હું તમે ગૌરવ હોય છે, આજે હું તમે જેની ગાથા ગાઈ રહ્યા છો, અને તેથી ઇતર સમાજ ભેગો આવેલો છે. ધર્મરાજભાઈ, તેથી ઇતર સમાજ આપણી ભેગો આવેલો છે. આપણે કેમ ઇતર સમાજને આખો કરી હતી? અને ઇતર સમાજને આજ પણ ભરોસો છે જો આપણે રાજપૂત હોય તો. ઘણા એમ કે દરબારનો દીકરો બજારમાં નીકળે ને બજારું બંધ કરાવે, બજારું બંધ કરાવે ને રાજપૂત ન કહેવાય. અસંભવ વાત છે, ખોટી વાત છે ભલા માણસ. રાજપૂતનો દીકરો તો બજારમાં નીકળે અને બજારું ખુલ્લી થઈ જાય અને ઇતર સમાજની બેની દીકરીને એમ લાગે કે અત્યારે મારો બાપ જાગી રહ્યો છે, અત્યારે મારો બાપ ઉભો છે, અને કોના બાપની તાકાત છે મારી સામે કુદૃષ્ટિ કરી શકે? આને રાજપૂત કહેવાય ભલા માણસ. હા, નકર હમણાં જે સુરતની માલિકો જે ઘટના ઘટી, આજ મને કેવા દો. સુરતની માલિકો હમણાં એક દીકરીની ઘટના ઘટી, એક નિર્દોષ દીકરી, અને અહીંયા બહાર બોર્ડ મારેલું હતું કે આ સમાજ સિવાય કોઈને મકાન નહીં મળે. આવા બધા જે ક્રેઝ આવ્યા છે, પણ અહીંયા કદાચ 2 ભેહું રાખવા વાળો એકાદો જો કોઈ ક્ષત્રિયના દીકરાને રાખ્યો હોત ને તો એ વિડિયા નો ઉતારતો હોત. વિડીયો નો ઉતારતો હોત. કદાચ એ દીકરીને નો ઓળખતો હોત ને કે આ કયા સમાજની દીકરી છે, કઈ જ્ઞાતિની દીકરી છે, કયા વર્ણની દીકરી છે, કઈ કોમની દીકરી છે, એને ખાલી એટલી ખબર પડી હોત ને કે આ દીકરી માથે અત્યાચાર થઈ રહ્યો છે, આ દીકરી માથે જુલ્મ થઈ રહ્યો છે, તો એ રાજપૂત પોતાના દેહ કપાવી દે, બાકી દીકરીનો વાળ વાંકો ન થવા દે. આને ખાતર બાકી કઈ મોઢે રાખી અત્યારે ક્રેઝ આવેલો છે બધાને દરબારું થવું. બાપુ બધાને રામ તમે પૂછો ને શું નામ, તો કે વિજયસિંહ રણછોડભાઈ ટીકડા ટીકડા, મા ડુંગરી બાપ મૂળો. હાય હોય વડી ઘોર રજપૂત રબ્બી સાલે સિંહ કી ગદ્દી કે સિયાલી મુસદ્દી. વાહેલું નામ આવે તો ખબર પડે કે આ ભાઈ જો ઈ નથી, લાઈન સુધી ગયેલો છે. હા, એટલે ટૂંકમાં કહેવાનો બાવર એટલે કીધું કોણ કહે કોણ સાંભળે, દોનો ભયે કપૂત હમ જૈસે વક્તા ભયે આપ જૈસે સોતા માં કોણ કહે
ભયે કપૂત, ક્યાં કેવું, કેવી રીતે કેવું, ફિકર વા કેવું, શા માટે કેવું, પ્રશ્નાર્થ બની ગયો છે ઘણા માણસ. આપણને એમ થાય કે આપણે કેવું કોકના આયતમાન દુઃખ લાગી જાય તો, પણ ક્યાં સુધી મૌન રહીશું, ક્યાં સુધી મૂંગા રહીશું? हम क्या थे, क्या हो गए, क्या होके रह जाएंगे? શું હતા, શું થઈ ગયા અને હું થઈ જાઉં? મારા તમારા જીવનનો કઈક પ્રશ્ન નથી, પણ સમાજની બીક કે કોક આપણી માથે આક્ષેપ કરશે. તો બાપુજી એક જીવનમાં નક્કી કરી લીધું છે કે જેને ખીલા ધરબવા હોય ધરબી દે, પણ માધ્યમ નથી છોડવું, સ્ટેજ છોડી દેવું પડે તો આપણી તૈયારી છે. જે માધ્યમ છે એને કોઈ કદાચ ઈચ્છા થતી હોય ખીલા ધરબી દેવા, ભલે નોરી દે, ભલે ધરબી દે, ભલે માચડે ચડાવી દે, પણ વાસ્તવિકતાથી પર નથી થવું. પણ જ્યાં સુધી તમે તમારા ઇતિહાસને નહીં વાગોવાની પાછળ આમાંથી કદાચ બધા ગામડેથી જાજા ભાગી આવ્યા છો, ભૂતકાળની મલિકોર બધાએ ગાયું પ્રભુ રાખી છે. વાગોવાનું કારણ તમને કહું, આ યુવાનો કદાચ ન ખબર હોય, અમારા કુલદીપને એને કે વાગોવું એટલે શું એમ. પણ જેને જેને ઢોર રાખ્યા છે, જેને જેને ઘોડા રાખ્યા, ઘોડું તો બહુ નો વાગો, પણ જેને ગાયું રાખી છે, જેને ભેહું રાખી છે, એમને ખબર છે કે ઢોર જેમાં ખાધા પછી, ચારો ખાધા પછી વાગોળે છે, અને વાગોળે છે એટલા માટે એને પચે છે. જ્યાં સુધી તમે તમારા ઇતિહાસને વાગોળશો, તમે તમારા ઇતિહાસને જાણશો નહીં, તમે તમારા ઇતિહાસને માણશો નહીં અને એને વાગોળશો નહીં, તો એક દિવસ તમને ખબર નહીં રહી કે આપણું હતું શું. ભલા માણસ ભૂલાઈ જશે. પછી કદાચ પ્રતાપ હોય તો ભલે, મહારાણો પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ હોય તો ભલે, ઝાલા માનસિંહજી હોય તો ભલે, સિદ્ધરાજ જયસિંહ હોય તો ભલે, મુરાદ સોલંકી હોય તો ભલે, વીર સવાજી ગોહિલ હોય તો ભલે, અમીરજી ગોહિલ હોય તો ભલે, કોઈ પણ હોય, એના ઇતિહાસને જ્યાં સુધી વાગોળશો નહીં અને એના ઇતિહાસના મૂલ્ય સુધી તમે પહોંચશો નહીં, તો પછી હવે તમને બચુભાઈ નહીં મળે. કારણ કે અત્યારનું આ યુગ, અત્યારનું આ સમય, અત્યારનું આ કલ્ચર, કારણ કે આના માટે કોઈની પાસે સમય જ નથી, અને સમય નથી ને એટલે તમારું જે અસ્તિત્વ છે એની માથે રોગ ચડતી જાય છે. ગુહા એ નહીં, કોઈ ભૂહી નહીં શકે, ધરાહાર ખાવા આવ્યા છે નહીં ભૂહી શકે. ધર્મરાજભાઈ ક્યાંક ક્યાંક કોક જાગતો હોય છે ને, એ ક્યાંક આવી રીતે વેદના ઉઠલાવતા. ઘણા એમ કે મેકુદભાઈ એટલો બધો, હમણાં જ લગભગ જે બી જાડેજા સાહેબ ને ભાઈ નિર્મલસિંહ બધા બેઠા, મને કે મેકુદભાઈ ઉંમર વર્તાતી જ નથી. ઉંમરમાં ક્યાંથી વર્તાય ભાઈ? નહીં વર્તાવાની પાછળના ઘણા કારણો હોય છે. અમુક ને ઉંમર વર્તાય એની પાછળનું કારણ એ છે કે એની આની હાય છે, આપણને આની કઈ હાય જ નથી. હા, જયારે મને કાકાએ કીધું, મને કે પ્રોગ્રામ, મેં કીધું પૈસા લેવાના હોય પણ બીજે ઘેરે ન હોય, પણ બીજા દે છે પેટ ઠારીને, કાકા 2 લાખ દે છે એક રાત જાગીને. ત્યાં પછી આ કઈ કરવાનું નથી. આ તો ઘરનો ડાયરો મળે તો વાત થાય, નકર અમે હવની હારે ધણાણ ફણાણ ઠણાણ કરીને અમે નીકળી જાય. હા, કારણ કે હમણાં એક જગ્યાએ પ્રોગ્રામની મને કરી ગયા, એટલે કે અમને આ કયો એમ, અમે આ સહી એમ. મેં કીધું સનાતની તરીકે તમે મારા ભાઈ છો, હિન્દુ તરીકે તમે મારા ભાઈ છો,
પણ તમે એમ કહેતા હોય ઝીકી બેહાડીને હું તમને મારા ભાઈ બનાવવાના હોય તો મારી ઈ તૈયારી નથી, તો તમે બીજા કલાકારને બુક કરી લેજો. આપણી તૈયારી નથી ભલા માણસ, ઈ કોક બીજા યા નહીં. હા, અને એમાં 18 દિવસના યુદ્ધનું જેમ કેવા ગલાન થઈ ચૂક્યો હોય અને કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ કનૈયો છે અને ઈ બરોબર એમ કહેવાય કે કુરુક્ષેત્રના રણ મેદાનની માલિકો ઉતરે વગર શસ્ત્રે વગર અસ્ત્રે. બાપુજી આની પાછળના જબરજસ્ત રહસ્ય કે કનૈયો વગર શસ્ત્રે અને વગર અસ્ત્રે, એક બાજુ પિતામહ ભીષ્મ હોય, એક બાજુ એમ કહેવાય ગુરુ દ્રોણ હોય, એક બાજુ કૃપાચાર્ય હોય, એક બાજુ અસ્વસ્થામાં હોય, આવા નામધારી યોદ્ધા દાનેશ્વરી કર્ણ હોય અને આની હામો સારથી બની અને જેથી કૃષ્ણ ઉતરતા હશે તો કઈ ક્ષમતા કામ કરતી હશે કે કૃષ્ણ વગર અસ્ત્રે અને વગર શસ્ત્રે આ યુદ્ધની માલિકો ઉતરી ગયા છે. એની પાછળનું કારણ એક જ હતું કે માં ભગવતીની ઉપાસના. જ્યાં જ્યાં ઉપાસના ભૂલાણી પણ છૂટા વાળી વાહે રખડવા ગયા ને એ ખોવાઈ ગયા. સમજાય તો શક્તિ શક્તિ છે, પરાપરા છે, જોગમાયા જોગમાયા, જગદંબા જગદંબા. હમણાં હું ચોટીલાથી આવતો હતો, કારણ કે હોય ને ચારણની દીકરી માગે જ નહીં, ખોટા છે. ચારણની દીકરી કોઈ દિવસ માગે નહીં. ચારણની દીકરી તો અમને જો દરબારોને આપી ગઈ હોય એ રોડ ઉપર હાથમાં ફોટો લઈને માગવા નીકળે, અસંભવ વાત છે. ચારણની દીકરી ન હોય એ કોઈ બીજી જ્ઞાતિની જ હોય. અને આમાં થાળીની મારી કોઈ ફોટો અંદર માતાજીનો ફોટો રાખેલો અને સીધું આમાં કાચ ખોલ્યો તો મને સીધો ચાંદલો કરી દીધો. ઉતાવળાય બહુ. મને કે માતાજી તારા બધા કામ પૂરા કરશે, નાખામાં 20 રૂપિયા. માતાજી ઘડીક ઉભા રહ્યો, જયપાલભાઈ કીધું ચા મગાવો. ચા મગાવી. બાપુજી આ હાવ હકીકતો ચા મગાવી, ચા પીધી અને માતાજીની થાળીમાંથી 20 લઈને અને ઓલા ચા વાળાને આપી દીધા. મને કે આ કેમ? તમે માતાજી છો, માતાજી પૈસા હું કરવા ભલા માણા, અમને અમારી રીતે રહેવા દો, તમે તમારી રીતે લો. કહેવાનો ભાવાર્થ શક્તિ શક્તિ છે. કૃષ્ણ ઉતરા છે મેદાનની માલિકો અને આ બાજુ એમ કહેવાય કે દુર્યોધન છે તમામ જ્યોતિષોને બોલાવે અને સમગ્ર હસ્તિનાપુરના જ્યોતિષોને બોલાવીને એમ કે મારી માથે કાળચક્ર કેટલા દિવસનું. એમાંથી ભલભલા જ્યોતિષોએ એને જવાબ ના આપ્યો અને ત્યારે કીધું કે ભાઈ આમાંથી મને વાસ્તવિક જવાબ કોઈ આપે. આ જોઈજો બાપુજી, એટલે બહુ નોંધવા જેવી નોંધ કર્યા જેવું છે કે આ દુનિયામાં હારામાં હારો જ્યોતિષ કોણ? તો કે ઈ એક રાજપૂત હતું. એનું નામ શું? તો કે સહદેવ. ભૂત ભવિષ્ય ને વર્તમાન ત્રણેયને બાકી હતી. આ દેશનો હારામાં હારો રૂખી કોણ? તો કે ઈ રાજપૂત હતો. તો કે એનું નામ શું? તો કે રાજા હરિશ્ચંદ્ર. પોતાની પત્નીને પોતાના બાળકને મળ્યા પછી પોતાના બાળકને લઈ અને પોતાની રાજરાણી, અને આપણે આપણી કમનસીબે બાપુ આપણે જોઈ નથી. આપણે કોઈ દી ખાલી ઇતિહાસને સાંભળીને નકરું ગૌરવ જ લીધું. એમાંથી પછી આપણા આત્મખોળ મંથન નથી કર્યું ધર્મરાજભાઈ. એનું કારણ તમને કહું કે પોતાની સ્ત્રી, પોતાની અર્ધાંગના અને જેથી રાજા હરિશ્ચંદ્ર કાશીના ઘાટ ઉપર જેથી વેચાવવા માટે નીકળ્યો છે, તેથી ઘોરખોદિયા બીજા આપણા ભાઈઓ નહીં હોય, તેથી કોઈ લેનારો ન મળ્યો ભલા માણસ. અને એક રૂખીની ઘીરે વેચાઈ જવું પડ્યું. આમથી મોટી મારીને તમારી કમનસીબી કઈ હોય ભલા માણસ? ઈ રૂખીના દીકરાને મારો રાજા, મારો રાજપૂત, મારો દરબાર હર બજારની માલિકો કાકરોડી કરી લ્યો, મને કોક વેચાતો લ્યો, મને કોક વેચાતો લ્યો, મને કોક વેચાતો લ્યો. પણ તેની રૂખીના દીકરાને એમ થઈ જાય કે ઓહો. અને એને કીધું મહારાજ પધારો. હવે હું મહારાજ નથી. જો રાજપૂતની નિષ્ઠા પાછી કેવી હોય કે તે મને ખરીદો છે તો હવે તું મારો ધણી છો, હું તારો સેવક છું. તું જે કર્મ કરે છે કર્મ હવે મારે કરવાને. આ બધા બાપુજી એમ કે મહારાણા પ્રતાપે ઘાસના રોટલા ખાધા. એટલે મહારાણા પ્રતાપને એવી પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે ઘાસના રોટલા ખાધા. મહારાણા પ્રતાપને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ નથી થયું કે એને ઘાસના રોટલા ખાતા હોય. તો ઘટના શું ઘટી?
કે બધા એમ કહેશે ઘાસની રોટલી ખાધી, સીધી ચિત્તોડ છૂટ્યું અને સીધી ભીલોની વચારે મહારાણા પ્રતાપ રહેતા હતા. બીજો રાજપૂતના જીવનની સહજતા અને એમાં પ્રતાપ માટે થઈને કાયદેસર જાહેર બાજરા ઘઉંના રોટલાનો થાળ તૈયાર થઈને આવ્યો બાપુજી. અને એની બાજુમાં ભીલ બેઠો અને ભીલ ની થાળીની માલિકો પૂજો ભીલ અને આમ જોયું શું છે કે મહારાજ તમારું ખાણું છે, પણ અમે તો વનના રહેનારા, અમે મધ અને રોટલો ખાનારા, અમે તો જંગલમાં રહેનારા, અમે તો અબુદ્ધ સમાજ છીએ. એટલે અમારો ખોરાક આ છે કે આ છે શું કે અહીંયા ફૂફા ઘાસ થાય છે. ફૂફા ઘાસ એના બીજ કાઢી એને ખાંડી એ ધાનને હરખું કરી અમે એના રોટલા બનાવી ખાય છે. અને તેથી મહારાણા પ્રતાપે ઉભા થઈ અને આમ થાળી લઈ અને બાપુજી મૂકી દીધી હતી કે જે મને બચાવવા માટે થઈને પોતાના પ્રાણની આહુતિ દેવા માટે તૈયાર થઈ જતા હોય ઈ જો આ રોટલા ખાતા હોય તો મારાથી ઈથી ઉત્તમ રોટલો ન ખવાય. આ રાજપૂતની નિષ્ઠા. અને ઈ નિષ્ઠા પાછી આવી ક્યાં? કોઈ એમ કે અત્યારે નવું કઈક આવી ગયું છે, પરિવર્તન થઈ ગયું છે, બદલી ગયું, ખોટા હશે બાપુજી. આ નિષ્ઠા પાછી જેલે આવી. જેલનો સુપ્રિન્ટેન્ડર હોય ને આમ રાંધણું તૈયાર થઈ જાય ને એટલે પોતાના ટેબલ ઉપર જાય. જે ગયા હોય એને ખબર હોય, જેને જોયું હોય એને ખબર હોય, જેને જાણ્યું હોય એને ખબર હોય. આ બધા અનુભવ કરી લેવાય પછી સાચું થવાય. ભાઈ કે સીધું આમાં ભગવો પેરી નીકળી જાય. નયનમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ ગોપી. એ તો હતો જ, એ મધુર જ હતો બાપ. એ જગત નું કલ્યાણ કરવા માટે જ જન્મ. પેલા બધા અનુભવ કરી લ્યો ને પછી આવવાની માથે એની મજા કઈક જુદી છે. અને ઈ ચાખે ઈ ટેસ્ટ કરી લે ને ઈ એમ કે ઓકે તો પછી આગળ મુકાય. આ તેદુ નું આયલું આવે રાજા સાહેબ વખત નું. અને એમાં મહારાણા પ્રતાપે તેથી નક્કી કરી લીધું કે હવે મારે પણ તમે જે જમશો એ મારે જમવાનું. મારો કહેવાનો ભાવાર્થ આ રાજપૂતાઈની નિષ્ઠા છે. અને એમાં ઘટના એવી ઘટે છે કે આ બાજુ રાજા હરિશ્ચંદ્ર પોતા મધ્યરાત્રિનો સુમાર તમરા છે ત્રમ શિયાળિયાની લારી કે હુકા 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 થવા બનાવી. અને આ બાજુથી એક બાઈ સ્વરૂપાન બાઈ એક બાળકનું શબ લઈ અને જેથી શમશાન ઘાટની મલિકર આવી. અને આ બાજુથી ટકોર થઈ દાણ દીધા વિના દાગ અને દેશો આવ્યો છે તો પડકાર કે મહારાજ ભૂલી ગયા કે મહારાજ મટી ગયા. અહીંથી એમ કે છે કે મહારાજ ભૂલી ગયા તો કે ના મહારાજ મટી ગયા. શબ્દ આ રહે શબ્દ પા રહે શબ્દ કી ઢંગ ઢેરિયા. મને એટલી ખબર પડે છે કે જે આપણે 100-200 બેઠા છે ને ધર્મરાજભાઈ એમાંથી એમ તો હું કાંઈ ભલામણા હાજા હુતારનો ઘડેલો છે. અત્યારે હું જોઉં છું મારી નજરે બે આંખમાંથી આહું ગાયેલા જાય છે. આ પ્રસંગો એમના નથી ઉભા થતા. નિર્મલસિંહ તમે વિચાર કરી લ્યો. આ શબ્દ આ રહે શબ્દ પા રહે એ શબ્દ કી ઢંગ ઢેરિયા કે રાજા મટી ગયા. પણ આપણો યુવરાજ છે કે યુવરાજ છે એ વાત બરોબર છે, પણ અત્યારે હું ફરજ ઉપર છું. હું મારી ફરજમાં બાંધછોડ ન કરું અને ફરજમાં બાંધછોડ કરું તો મારી રાજપૂતાને લાગે હવે રાજપૂતાને એટલે કીધું દાન દીધા વિના દાગ ને બેસો આવો છોટો પડકાર. આ દુનિયાનો હારામાં હારો વાણિયો જોતો હોય તો રાજા સીબી ત્રાજવું લઈને તોડવા બેઠો છે. એક પંખીડાના જીવ બચાવવા માટે થઈને પોતાનું અંગ કાપી કાપી અને ત્રાજવામાં મુક્તો છે. વણિક બન્યો તો વાણિયો બન્યો તો વાણિયાને થડકો લાગી જાય કે ઈ કરી શકે ભલા માણસ. તમે કોઈ પણ સમાજની આરે તમે રાજપૂત ને આ દુનિયાનો બધા એમ કે અમે ખેડૂત. આ દુનિયાનો કોઈ હારામાં હારો ખેડૂ હોય ને તો રાજા જનક. હારામાં હારો ખેડૂ હોય આ ધરતી માથે કોણ તો કે રાજા જનક.
પણ ઈ નિષ્ઠાથી અળ હાકે તો આ ધરતીમાંથી જાનકી પ્રગટ થઈ વિચાર તો પણ કરિયાવર બહુ કરવો પડે ને એટલે ભાગવું દઈ દીધું અને 70 વર્ષ સુધી ખબર જ ન હોય રાજા સાહેબ વહી ગઈ બાપુ કાલા જ ગોળે રેખા કાલા જ ગોળે રેખા કાલા જ ગોળે રેખા હા બાપુજી તેથી જો ભાડવા બાપુ જેવા માણસોની વાતું ત્યારે મનુભા બાપુ જેવાની વાતું જો કોક માયના હોત ને તો આજે હોકા ભરવાનો ટાઈમ ન હોત પણ તેથી ઓલો ગાંડો લાગતો હતો અને આ બધા ડાયા લાગતા હતા કમનસીબી ભારત વર્ષની જ્યાં જ્યાં સત્ય છે એને હું તને સ્વીકારી નથી અને એ જ કુરુક્ષેત્રના રણમેદાનની માલિકો તમે વિચાર તો કરો કે એમ કે સારામાં સારો જોશી કે આ બધા ફેલ તો કે આથી ઉત્તમ કોઈ ખરો તો કે હા તો કે કોણ તો કે સહદેવ કે સહદેવ મને સાચો જોઈ દે છે કે ઈ એના કર્મનો ભાગ છે એની નિષ્ઠા છે અને ફરજનો ભાગ એમાં ઈ દુશ્મન કે મિત્ર ઈ ન જોવે એમ તો કે હા કયો દુર્યોધન કે ભ્રાતા સહદેવ મારી માથે ઘાત ચક્ર કેટલા દિવસનું 18 દિવસનું કે આમાંથી કોઈ ઉગડવાનો આરો ખરો તો કે હા તો કે શું કે કોઈ 100% નિષ્ઠાવાન માણસ જો તને આશરો આપી દે તો તું બચી જા કે આવો 100% નિષ્ઠાવાન માણસ મારા હસ્તિનાપુરમાં કોઈ ખરો તો કે હા તો કે કોણ તો કે પિતામહ ભીષ્મ કે પિતામહ ભીષ્મ મને આશરો આપે ખરા કારણ કે ખોટાને બીક બહુ હોય ખોટાને બીક બહુ હોય કે મને કેમ આશરો આપે દુર્યોધનને ખબર હતી હું ખોટો છું ભલા માણસ કે હા તને આશરો આપે પણ એક શરત છે કે કઈ કે જો કોક ચાંડાલનું જો કોક નીચનું જો કોક નરાધર્મનું જો કોક અધર્મીનું જો કોક વિધર્મીનું એઠું ખાઈ જાય તો તને આશરો આપે કે આવો નીચ આવો નરાધમ આવો અધર્મી મારા હસ્તિનાપુરમાં કોઈ ખરો તો કે હા તો કે કોણ તો કે તું કે તારાથી નીચા જગતમાં બીજો હોય કોણ તો કે મને નીચે એનું કારણ શું કે હસ્તિનાપુરની રાજ કચેરીની માલિકો તો દુશાસનને ઈશારો કરી દે અને નવાળ પકડી જેની માં કહેવાય એવી ભાભી એટલે ભગવતી દ્રૌપદીને જેથી તું વસ્ત્ર હરણ કરવા માટે ઉતર્યો તારા જેવું તો નીચકામાં જગતમાં કદાચ કોઈ ન કરી શકે અને તે દિવસે તો કૃષ્ણ પરમાત્માની કૃપા જો નારાયણ નો ઉતર્યો હોત તો નારી નામનું અસ્તિત્વ માથે ધડો લાગી ગયો હોત ભલા માણસ અને ત્યારે અમારો કવિવર લખે છે કહા છુપ ગયે હો प्यारे कन्हैया यहाँ याद मेरी लुटी जा रही कहाँ छुप गए हो यहाँ लाज मेरी लुटी जा रही है यहाँ लाज मेरी देखा कभी मुखड़ा ये मेरा
રાજ અને મર્યાદામાં રહેવા વાળી ક્ષત્રિયા ઈ એમ કે છે જેને કોઈ દિવસ મારું મોઢું નથી જોયું, હે કૃષ્ણ, હે પરમાત્મા, હે આદ્યંદ્ર સરદાર, હે કૃષ્ણ ચંદ્રમણિ, ભજન કરવા માટે. કાકા હું પછીનો રાઉન્ડમાં પછી આપણે આપણો આનંદ કરીશું. કારણ બાપુજી મારી એક કમનસીબી ઈ છે કે વાત મંડાઈ જાય છે ને પછી મને ખબર નથી રહેતી કે મારી વાત કેટલી હાલે. હા, મારો પ્રતાપ આ બધા ગોળે 10 મિનિટમાં પૂરો નથી થતો. ધર્મરાજભાઈ, મારો પ્રતાપ સાંજે ચાલુ થયો હોય તો હવારે પૂરો થાય છે. મારો શિવાજી મહારાજ જો સાંજે મંડાઈ ગયો હોય તો હવારે પૂરો થાય છે. એટલે મને ખબર નથી રહેતી અને બીજાને અન્યાય કરી અને હું ઓલું કરી લઉં એ વાત યોગ્ય નથી. પણ છેલ્લે ચંદ્રભાઈ બાપુ મેળાય વાસ્તવિકતા નથી પણ મારા તમારા જેટલા બેઠા છે એટલાના હૃદયને સ્પર્શ કરી જાય એટલા માટે મને લાગુ પડશે ને સામે બેઠા છે બધાને સ્પર્શ કરી જાય. ખાસ કરીને તમારા વડીલોની જે આમાં જે વડીલો બધા બેઠા છે એના જીવનની વાસ્તવિક વ્યથા, વાસ્તવિક વ્યથા. ગામડું ગામ છે, મધ્યરાત્રિનો સુમાર છે, તમરા છે ત્રમ 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 બોલી રહ્યા છે, શિયાળિયાની લારી કે હુકા હુકા થવા માંડાણી છે. એક શમશાન છે, શમશાનની બાજુમાં એક કવિ પસાર થયા, પણ કવિ કેવો તો કે માખણ મારીને વિયો જાય એવો, તો કે ના, કે ગિરીશ ચોપડીને વિયો જાય એવો, કારણ કે અત્યારે માખણ છે નહીં, એટલે કે ગિરીશ ચોપડીને વિયો જાય એવો, તો કે ના, કે સત્ય વક્તા સભારંજન કુશલ દિન કાજ મોટા લક્ષણ ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, અને જો ચારણ ચોરી કરે તો એ ચારણ કેવા, આવો કોઈ સત્ય વક્તા. અને આમ બરોબર પસાર થવું ઘણી ઘણી વખત આપણે અમુક વસ્તુને આપણે એક્સેપ્ટ નથી કરી શકાય, એના આપણી કમનસીબી. આપણે એમ કહીએ કે કોમ્પ્યુટરનો યુગ આવ્યો, કોમ્પ્યુટરનો યુગ છે, પણ હજી અમુક સમાજને આપણે કોઈ દિવસ આગાહી નહીં કરી શકીએ. આપણો જે બારોટો હોય કોઈ પણ આમાં 18 વરણ બેઠા છે, 18 વરણના બારોટો હોય. ધર્મરાજભાઈ, રામથી લઈ
અને આજના સુધીના તમારે જેટલા નામ જોતા હોય છે ને તો બારોટના ચોપડામાં મળી જશે. કૃષ્ણથી લઈને અને કૃષ્ણથી જે આગળ છે એ બધાથી લઈ અને મહિપતભાઈના દીકરા સુધીના જેટલા નામ જોતા હોય છે એટલા તમને મળી જશે. બારોટના ચોપડામાં મળશે, એ કોમ્પ્યુટરમાં નહીં મળે. કોમ્પ્યુટરમાં વાયરસ આવશે, એમાં વાયરસ નથી આવતો. આ બધા એમ કેમ કે અત્યારે સીસીટીવી કેમેરાનું યુગ છે, ખોટા મુવા. આ તો પેલા હતું. મહાભારતના યુદ્ધમાં જોઈ લ્યો, બધા એમ કે કેમેરામાં લાઈવ ટેલિકાસ્ટ થાય છે. આ ભાઈ ઘોડો ગોઠવી દીધો છે, એમાં લાઈવ થાય છે કે એ ઉતારે છે કે નથી ઉતારતા મને ખબર નથી. પણ તમારી જાણ ખાતર તો કહી દઉં કે ભગવાન વેદવ્યાસે કેવો કેમેરો ગોઠવી દીધો હતો. આ તો દેખતા ને બતાડે, ઓલો આંધળાને બતાવતો. સંજય ઈ ભૂલી જાઓ. મહાભારતના યુગની મારી કોઈ 5 પાંડવો મળ્યા, 5 પાંડવો છઠ્ઠા નારાયણ, હાથમાં દ્રૌપદી બેઠા બેઠા વાતો કરતા હતા. ઓલા 5 પાંડવો કે મેં એટલાને મારી નાખ્યા, ઓલો કે મેં એટલાને મારી નાખ્યા. કૃષ્ણ પરમાત્મા મરક મરક દાંત કાઢી રહ્યા છે, સામે દ્રૌપદીજી દાંત કાઢી રહ્યા છે, ને એમાં યુધિષ્ઠિરની દ્રષ્ટિ પડી, ઓહો આમાં કઈ કાચું કપાઈ રહ્યું છે. એટલે કીધું કનૈયા છે શું? કાંઈ નહીં, આખો તમારું બરોબર છે. એમ નહીં, તમે કયો કે તમે બધા એમ કહેશો મેં એટલાને મારી નાખ્યા ને એટલાને વધ કરી નાખ્યા, મેં આવા પરાક્રમ કર્યા, એમ નહીં. તો કે મેં સીસીટીવી કેમેરો મૂક્યો છે, આપણે એને જઈને પૂછી આવી, એમાં જઈને જોઈ આવી. તો કે ઈ કોણ? કે ગટોરગજ, ભીમના ગટોરગજ, ગટોરગજના બર્બરીક, એનું માથું કાપીને ટીંગાડ્યું હતું ઊંચા ડુંગર માથે. ઈ બર્બરીક કે ઈ હાસુ કે આમાં કોનું પરાક્રમ છે? અને બર્બરીકને જઈને પૂછ્યું કે બર્બરીક, આ 5 પાંડવોમાં સૌથી ઉત્તમ યોદ્ધો કોણ? કે એ કઈ નહીં. તો કે આ બધાનો વધ કોણે કર્યો? કે આમાં કાંઈ નથી બાપા. તો કે આગળ નારાયણ નું સુદર્શન આવતું હતું, આગળ નારાયણ નું સુદર્શન હાલતું હતું, અને પાછળમાં ભગવતી દ્રૌપદી છે ખબર ભરતા હતા. એ ખબર જોગડી પોતાની ખબર પૂરી વળતી. આજના યુગમાં આવી ગયું છે એવું કઈ નથી. કોઈ એમ કે અત્યારે સ્ટેચ્યુ બેબી ઓલા બાળકો બનાવવાના જે કઈ ઇન્ડિયા પિંડિયાના જે આવ્યા છે ને, તો તે બી હતું. આ 100 કૌરવના તમે વિચાર કરો, એક પિંડ માંથી 100 પિંડના અલગ કરી અને આજ તમે જેને કાચની પેટી કહો એમાં એનો ઉછેર કરવો, એને પોષણ આપવું. ધર્મરાજભાઈ, કારણ કે હું તો અભણ માણસ છું, ભણ્યો હોત તો કઈક બીજું ન કરતો હોત. પણ આવો અનુભવ કર્યો છે બાપુજી. અને તમે વિચાર કરી લો, તેદી એને ઘડામાં વ્યવસ્થા કરી, 100 ઘડાની માલિકો 100 કૌરવ દિવાળી દીધા અને 100 બાળકને જન્મ અપાવી દીધો. તેદીનું સાયન્સ કેવડું ઉત્તમ હશે. અત્યારે બધા એમ કે ભારત બહુ મોટી સિદ્ધિ મેળવી લીધી. આવડું સ્ટેચ્યુ બેબી ની પ્રારબ્ધી થઈ ને ત્યારે છાપા ફરી ફરીને આવતા હતા. મેં કીધું આ તો ભૂતકાળ છે આપણા માટે, આમાં કઈ નવીનતા છે જ નહીં. બધા એમ કે આ ઓપરેશન ગમે એવા ગમે કરી નાખે, ગમે એને કાપી નાખે. માણા માથા ફિટ કરવાના હોય તો બીજાનું એકથી બીજામાં નથી થતું. પણ આ જેના સાનિધ્યમાં તમે બેઠા છો, એ શંકરે કેવો ઓપરેશન નો કારીગરી છે, તમે વિચાર તો કરો. પેલા ગણપતિ નું પેલા માથું વાટી નાખ્યું, વાટતા આવડે ને પાછું સોટાડતા આવડે, એની માથે હાથીનું સોટાડી દીધું. કેવો કારીગર! એટલે મારા દેવ, એટલે દેવ નો અર્થ ભગવાન. ભ કેતા ભૂમિ, ગ કેતા ગગન, વા કેતા વાયુ અને ન કેતા નીર. આ 4 થી પર થઈ જાવ એટલે જીવી નો હકો. આ વાત ફાઈનલ છે ભલા માણસ. આનું નામ ભગવાન. પ્રકૃતિને પ્રેમ કરી જાય એનું નામ ભગવાન. હા, પણ અત્યારે આપણામાં જ વિકૃતિ આવી ગઈ છે. આપણને એમ જટ દઈને ભગવાન મળે ક્યાંથી ભાઈ? પણ કેવાનો ભાવાર્થ ઈ છે ભલા માણસ કે મારો તમારો જે મૂળભૂત ઇતિહાસ છે એમાં તમામ સનાતનીઓ ઘણા એમ કે ને કે ભાઈ અમારા ધર્મ મહાન હે, આમ છે તેમ છે, આવી વાતો કરે ને. પણ સનાતની બનવું ન પડે, સનાતની જન્મે. સમજાય એના માટે બીજું બનવું પડે. સનાતની બનવું ન પડે, સનાતની જન્મે છે. બીજે ક્યાંક જવું હોય તો એમાં કઈક બીજું કરવું પડે, તઈ જન્મે, તઈ થવાય. અને તમે વિચાર તો કરો, ઇન્ડોનેશિયાની માલિક અટલ બિહારી વાજપેયી ગયા ને, એટલે એને પૂછ્યું ભાઈ તમે બધા યાર મુસલમાન છો ને તમે રામાયણ રમો છો? જે વાત તમારી સાચી છે અટલજી,
પણ તોય તે અમારા પૂર્વજોનું ડીએનએ જે છે ને એ અમને મૂળ ઠેકાણે લઈ જાય છે. હા, અમારું ડીએનએ અમને મૂળ ઠેકાણે લઈ જાય છે. એટલે અમે 9 દિવસ રામાયણ રમી છે. ત્યાં નવરાત્રી ઉજવાય છે. તમે વિચાર તો કરો, શક્તિ પૂજા થાય ઇસ્લામના મલકની માલિક હોય. અને બાપુજી, મને ઘણી વખત અફસોસ થાય. મને સમરસિંહભાઈ સોઢાએ વાત કરી હતી, આપણા ભજનીક. મને કે મેકુતભાઈ, સાચું બોલીને ખોટું બોલીને મિત્ર બનાવવાની કરતા સાચું બોલીને દુશ્મન બનાવી દેવાના. ખોટું બોલી અને મિત્ર બનાવવા એ કરતા સાચું બોલીને દુશ્મન બનાવી લેવાના. હા, અને એ વાસ્તવિકતા જીવનમાં રાખવું જ પડશે, નકર તો ભેગું થાય એમ નથી. અને તમે વિચાર કરી લ્યો કે આપણે મહારાણા પ્રતાપને વાત કરી છે, આપણે આનંદ પણ લઈ છીએ ને આપણે ગૌરવ પણ લઈ છીએ. પણ આજનું વિયેતનામ અને વિયેતનામે જેથી અમેરિકા સામે યુદ્ધ કર્યું, આજે અમે યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલી રહ્યું છે, એમ વિયેતનામે જેથી અમેરિકા સામે યુદ્ધ કર્યું અને અમેરિકાને મચક નો આપી. જેમ આજ યુક્રેન છે એ રશિયાને મચક નથી આપતું એમ. અને એમાં અમેરિકા ગોઠણિયા ભર થયું, સુલેહ થઈ, યુનો મળી અને બે દેશના યુદ્ધને સમાપ્ત કર્યું. અને તમામ દેશના રાષ્ટ્રપતિઓ મળ્યા અને અમેરિકાના રાષ્ટ્રપતિએ એટલું કીધું કે તમે નાનો એવો દેશ, અમે વિશ્વની મહાસત્તા, અને તમને અમારી સામે યુદ્ધ કરવાની આ બળ બુદ્ધિ ને આ બધું પ્રારંભ ક્યાંથી થયું? અને ત્યારે વિયેતનામના વડાપ્રધાન ઉભા થઈને એટલું, રાષ્ટ્રપતિ ઉભા થઈને એટલું જ બોલ્યા કે મને અમારા ગ્રંથોમાંથી નથી મળ્યું, તો કે મેં હિસ્ટ્રી ઓફ મેવાડ વાંચ્યું છે, એમાંથી મેં મહારાણા પ્રતાપને વાંચ્યું છે. એ પ્રતાપના જીવન ચરિત્રમાંથી તમારી સામે મને યુદ્ધ કરવાનું કૌશલ્ય પ્રારબ્ધ થયું છે, સૌભાગ્ય પ્રારબ્ધ થયું છે. ભલા માણસ વિદેશ આજે એમ કહેવાય પ્રતાપને ઓળખી શકતા હોય. અને ભારત વર્ષની કમનસીબી તો જુઓ તમે, અત્યારે સ્ટેજ ઉપર નકરા ગીત ગવાતા હોય, ગરવીરે ગુજરાતમાં ફલાણા વટશે તમારો, ગરવીરે ગુજરાતમાં ઢીકડા વટશે તમારો, અને બધાને મજા આવે છે. રામ બોલો ભાઈ રામ. કલાકારો જે પાપ કરી રહ્યા છે કોઈક દિવસ પાપના ભાગીદાર બનવાના છે બાપુજી. હા હા, એક સમાજથી બીજા સમાજને જુદા પાડવાના પ્રયાસ ન કરો. આવો, અમે સનાતની છીએ, બધા ભેગા બેસીશું. ભલા માણસ, હા, અમે માનવ ધર્મને માનવા છે. અને એમાં જે મેં મૂળ પ્રસંગને લાવી રહ્યો તો કે ચુડેલ છે, અને એને જે કવિ પ્રશ્ન કરે કે આ મધ્યરાત્રિના સુમારની માલિકો તું આ શમશાનમાં આવ્યા ભાઈ, શું કરી રહી છો? કે કવિરાજ, હું મારું રાંધણું પકાવી રહી છું. બાજુમાં એક મંગાળોની માથે એક પાત્ર હતું. કે શેનું પાત્ર છે? કે ખોપરીની માલિકો હું મારું રાંધણું પકાવી રહી છું. ઘઉં છે, ચોખા છે, જવ છે, જુવાર છે, બાજરી છે? કે ના. કુમળું બાળક હોય, શમશાનની માલિકો જો એ મૃત્યુ પામે ને પછી શમશાનમાં એને દાટવા માટે થઈને આવે, એટલે એને કાઢી અને એનું કાળજું કાઢીને એમાં બાફી રહીશ, મારું ખાણું પકાવી રહીશ. એમાં કવિની દ્રષ્ટિ પડી ઉપરથી ઊંધું જોડું ટીંગાતું હતું, બૂટ ટીંગાતું હતું. અને કવિએ પ્રશ્ન કર્યો કે તું આ જોડામાં લઈને ખાવાની ઈચ્છા? કે ના કવિરાજ, મેં તમારી સમજણમાં ફેર છે. તો કે મેં નજર બાંધીશ, એવો કોક વટે માર્ગો અહીંથી પસાર થાય અને એની દ્રષ્ટિ મારા ખાણા માથે પડે અને મારું ખાણું ન અભડાઈ જાય, એટલે મેં નજર બાંધી છે કે એક તો તું સુડેલ, એમાં રાતનો સમય, અને અત્યારે તારા ખાણા માથે કોઈની દ્રષ્ટિ પડે ખરી? અને તારું ખાણું અભડાય ખરું? કે હા કવિરાજ, અભડાય તો કે એનું કારણ શું? કેવી એવી વ્યક્તિ અહીંથી પસાર થાય એની દ્રષ્ટિ તારા ખાણા માથે પડે ને તારું ખાણું અભડાઈ જાય? કે ગૌ એટલે ખાલી ચાર પગવારી નહીં, કોકની બેન, કોકની દીકરી, અબળા, નારી, આને પણ ગૌત્રી કહેવાય. ધર્મરાજભાઈ, ગૌ, બ્રાહ્મણ અને ગરીબની જેને લીધી હોય હળહળતી હાય, આવા કોક નરાધમની નજરે ચુડેલ કે મારું ખાણું અભડાય. ભલા માણસ, આવો કોક વટેમાર્ગ અહીંથી પસાર થાય અને એની દ્રષ્ટિ મારા ખાણા માથે પડે તો મારું જ ખાણું અભડાય. કહેવાનો ભાવાર્થ ઈ છે કે મોટો કદાચ કલાકારનો દીકરો ન થવાય કાંઈ નહીં, કોઈ નામધારી વ્યક્તિ ન થવાય તો કાંઈ નહીં, પણ જીવનમાં ખાલી ચુડેલના ખાણા ન અભડાય એવું જો જીવન સારું જીવાઈ જાય તો માં ભગવતીની કૃપા ઉતરી જાય. જય માતાજી, જય ભગવતી.
જય મા ભવાની